હેલો, ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. સર, મારે જાણવું હતું પેટર્ન ટ્રેડિંગની અંદર રિટ્રેસ ટ્રેડિંગ કોને કહેવાય? રિટેસ્ટ ટ્રેડિંગ એને કહેવાય કે કોઈ વસ્તુનું બ્રેકઆઉટ થઈ ગયું હોય, ઉપરથી નીચે આવે ને પાછો ઉપર જાય, એને રિટેસ્ટ બાઇંગ કહેવાય. એવી જ રીતે બેરિશમાં હોય, બહુ જબરદસ્ત નીચે પડ્યો હોય, પાછો ઉપર જાય, એક એરિયાથી પાછો નીચે આવે, એને રિટેસ્ટ ટ્રેડ કહેવાય. એક એક્ઝામ્પલ છે, અહીંયા ચાર્ટ જોઈ લો તમે, ક્રૂડનો ચાર્ટ છે. અહીંયા આ ક્રૂડનો ચાર્ટ છે, જેને એને હેડ એન્ડ શોલ્ડર્સ બનાવ્યું છે અને બહુ મોટો બ્રેકડાઉન આપ્યો હતો. અહીંયા તમે આપણે અહીં કહી શકીએ ક્રૂડે ઓલમોસ્ટ 216 પોઈન્ટનો બ્રેકડાઉન આપ્યો. હવે એને રિટેસ્ટ માટે આ નેકલાઇનને ટચ કર્યો છે, પાછો 138 પોઈન્ટ ઉપર આવ્યો છે અને આ એરિયાથી એક્ઝેક્ટ એની નીચે પડે તો એ રિટેસ્ટ ટ્રેડ કહેવાય. તરત ઘૂસી ના જવાય. આ રિટેસ્ટનું બ્રેકડાઉન અહીંયા થઈ જશે આ જગ્યાએ. એટલે અહીંયા હમણાં એન્ટ્રી મળી ગઈ છે. અહીંયા જો તમે બધી વસ્તુમાં સેલિંગ કહે છે તો અહીંયાથી તમે આ પ્રમાણે ટ્રેડ લઈ શકો. તો આને રિટેસ્ટ ટ્રેડ કહેવાય, રાઈટ? કારણ કે એક પેટર્ન ઓલરેડી બની ગઈ છે જેને કહેવાય હેડ એન્ડ શોલ્ડર. હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકડાઉન થઈ ગયું હતું, હવે પાછો આવે અને ઉપર જાય, એને રિટેસ્ટ ટ્રેડ કહેવાય. એક્ઝામ્પલ બતાવી દઉં છું તમને કે માન લો કે કોઈ ફોર્મેશન આવું બન્યું, એના પછી બ્રેકડાઉન તો આપી દીધું, હવે પાછો ઉપર આવે એટલે બાઇંગ ન કરાય. એની અંદર એક્ઝેક્ટ આ જગ્યાથી પાછો પડશે. ક્યાંથી પાછો પડશે? આ જગ્યાથી. કેમ પાછો પડશે? કારણ કે એને નેકલાઇન, આને નેકલાઇન કહેવાય. આ નેકલાઇનને ટચ કરીને પાછો ફરે તો એ રિટેસ્ટ ટ્રેડ સક્સેસફુલ કહેવાય. રિટેસ્ટ ટ્રેડ ઘણા અંશે સક્સેસફુલ જ હોય છે. એટલે તમને બી ટ્રેડિંગ કરવું હોય તો કોઈ બી પેટર્નની અંદર રિટેસ્ટ ટ્રેડ મળતો હોય તો બહુ હેલ્ધી બ્રેકડાઉન કાં તો બ્રેકઆઉટ ટ્રેડ મળી શકે છે. થેન્ક યુ વેરી મચ.